દિલ્હીથી એક હૃદયને સ્પર્શી જાય તેવું દ્રશ્ય સામે આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના લોકસભાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોતાની વિકલાંગ નાની બહેન ગંગાબેનની વર્ષોથી રહેલી ઈચ્છા પૂરી કરી છે। ગંગાબેનની પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરાવતા પરિવાર તેમજ લોકસભા કોરિડોરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર લોકસભાના શિયાળા સત્ર દરમિયાન પોતાની 40 વર્ષની નાની બહેન ગંગાબેન ઠાકોરને સાથે લઈને દિલ્હી પહોંચ્યા હતા। ગંગાબેન જન્મથી જ વિકલાંગ છે અને હાલ જ્ઞાનીબેન સાથે જ ભાભરમાં રહે છે। સંસદ ભવનનું કાર્ય કેવી રીતે ચાલે છે તે જોવા અને ખાસ કરીને પ્રિયંકા ગાંધીને મળવાની તેમની લાંબી ઈચ્છા હતી। વિશ્વ વિકલાંગ દિવસના અવસર પર જ્ઞાનીબેન ઠાકોરે આ ઈચ્છા પૂરી કરી છે। પ્રિયંકા ગાંધીએ ગંગાબેનની સાથે ખાસ મુલાકાત કરી હતી, તેમની ખબર અંતર પૂછ્યા હતા અને સંવેદનાથી સમય આપ્યો હતો। આ ક્ષણે ગંગાબેન તેમજ સમગ્ર પરિવાર માટે આનંદની લાગણી છલકાઈ ગઈ હતી। એક જાહેર પ્રતિનિધિએ પોતાના પરિવાર પ્રત્યેનો માનવીય સૌજન્ય દાખલો અને સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। દિવ્યાંગ ગંગાબેનની પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત માત્ર એક ફોટો પોલિટિક્સ નહીં, પરંતુ માનવીયતા, સંવેદના અને સ્વપ્નોની પૂર્તિનું સુંદર ઉદાહરણ બન્યું છે। બનાસકાંઠા જિલ્લામાં આ ઘટના પ્રશંસા યોગ્ય બની છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।